એન્જિનિયરિંગ તો ના કરાય. એન્જિનિયરિંગ કરતા તો પીની નોકરી સારી. બધા ઢગલે કૂટાય છે યાર, 5,000 6,000 6,000માં જોબ જ નથી મળતી. આવા તમે લોકો જે ડાયલોગ સાંભળતા હશો એટલે મને બહુ દુઃખ થાય છે. બિકોઝ હું પોતે એક એન્જિનિયર છું, એટલે આઈ એમ પ્રાઉડ ટુ બી એન્જિનિયર. મને એન્જિનિયર હોવાનો ગર્વ છે. કેમ એ પણ તમને કહીશ. અને જે આ લોકો બોલી રહ્યા છે ને, ઇવન તમે કોઈ સ્ટેન્ડઅપ કોમેડિયનને જુઓ તો પણ એ એન્જિનિયર વિશે ખરાબ બોલતો હોય છે. કોઈ પણ જગ્યાએ જાઓ તમે લોકો એન્જિનિયરિંગને લોકો બદનામ કરી રહ્યા છે. જો તમને આ વિડીયો જોયા પછી તમને લાગતું કે ના હું સાચો છું ને, તો નીચે લખજો કે એન્જિનિયરિંગ કરવાનો મને ગર્વ છે, હું એન્જિનિયર છું, આઈ એમ પ્રાઉડ ટુ બી એન એન્જિનિયર. એટલે મને ખબર પડે. અને કેમ આ કહેવા જઈ રહ્યો છું એ પણ તમને એક સ્ટોરી સાથે કહીશ. અને સ્ટોરી કહેતા પહેલા, જો તમે લોકો બેટા 12th પછી ડિગ્રીમાં એન્જિનિયરિંગ કરવા માંગતા હો તો 20 એપ્રિલે અમારો સેમિનાર છે. અને અમદાવાદની અંદર આ છેલ્લો સેમિનાર છે. અને જે લોકો સેમિનારમાં આવશે એ લોકોને જ અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ, સેમિનાર બી ફ્રી ઓફ કોસ્ટ છે અને ફ્રી ઓફ કોસ્ટ 1-to-1 કાઉન્સેલિંગ આખી એડમિશન ફાઇલ અમે તમને લોકોને બનાવીને આપીશું. જે લોકો સેમિનારમાં આવશે, સેમિનારમાં કેવી રીતે કરાવું રજીસ્ટ્રેશન એનો આખો વિડીયો છે. પ્લીઝ રિક્વેસ્ટ છે આખો વિડીયો આખો જોજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે, તમે લોકો કરી શકો છો રજીસ્ટ્રેશન. લિમિટેડ સીટ્સ અવેલેબલ છે. ઓકે, અમદાવાદની અંદર છે. તો હું તમને એક સ્ટોરી કહીશ બેટા. હું છે ને એકવાર મારું હું બાઇક પર જતો હતો અને પછી બાઇકમાં એક ઇસ્યુ થયો જેના કારણે મારું બાઇક જપ્ત થઈ ગયું. ટુ બી ફ્રેન્ક, હું યંગ હતો, યંગ લાઈફની અંદર હતો, એટલે મેં હેલ્મેટ નહોતું પહેરેલું. અને હેલ્મેટ નહોતું પહેર્યું એટલે મારું બાઇક જપ્ત થઈ ગયું. મારી પાસે પૈસા હતા નહીં એટલે જપ્ત થઈ ગયું મારું બાઇક, બિકોઝ મેં રિશ્વત આપવાની ના પાડી. તો એવા કેસમાં મારી જે બાઇક છે ને એ ઘી કાંટા કોર્ટની અંદર, ઘી કાંટા છે અમદાવાદની અંદર, ત્યાં આગળ તમારે જઈને તમારી બાઇક છોડાવવાની હોય. જે તમારું પનિશમેન્ટ હોય, જે ફાઇન પે કરવાનો હોય, એ ફાઇન પે કર્યા પછી. એટલે હું એ ઘી કાંટા કોર્ટમાં ગયો મારું બાઇક છોડાવવા માટે. તો ત્યાં આગળ બેટા ઘી કાંટા કોર્ટ જે છે ને એની બહાર એટલા બધા વકીલ હતા. જે વકીલ 100 રૂપિયા, 150 રૂપિયા, ઇવન 50 રૂપિયા અને 20 રૂપિયા માટે મેં બે વકીલોને ઝઘડતા જોયા છે. અને એક બાજુ તમે લોકો જોશો કે હાઈકોર્ટની અંદર કે સુપ્રીમ કોર્ટની અંદર જે વકીલો છે એ એક હિયરિંગના 1.5 લાખ રૂપિયા ને 2 લાખ રૂપિયા ને 5 લાખ રૂપિયાનું ચાર્જ કરતા હોય છે. તો તમે પેલા એક ઘી કાંઠાવાળા કોર્ટવાળા વકીલને મળશો ને, એવા લોકોને તમે જોશો ને એટલે તમને લોકોને લાગશે કે વકીલ બનાતું હોય. પણ જો તમે એ જે સુપ્રીમ કોર્ટના વકીલ છે, લોયર્સ છે, કે હાઈકોર્ટના લોયર્સ છે, તમે એ લોકોને મળો તો તમને લોકોને ખ્યાલ આવશે કે ચાલો પૈસા તો આમાં જ છે. ઇવન ડોક્ટર્સની અંદર પણ તમને કહું, મેડિકલની અંદર એવા ડોક્ટર્સ પણ છે કે જે લોકો દિવસના 2-3 લાખ રૂપિયા કમાય છે. અને એવા ડોક્ટર્સ પણ છે કે જે લોકો નવરા બેસી રહે છે. તો નવરા બેસી રહ્યા છે તમે લોકોને જોશો તમને લાગશે કે આ તો સાલું ડોક્ટર કરાય જ નહીં ને. પણ જે દિવસના 2-3 લાખ રૂપિયા કમાતા હશે એ લોકોને જોશો તમને લાગશે કે સાલું ડોક્ટરિંગ જ કરાય. તો જો બેટા ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કહેતા હોય છે કે એવી કોઈ ફિલ્ડ બતાવો કે જે ફિલ્ડની અંદર મને જબરજસ્ત સેલરી મળે, મને જબરજસ્ત પેકેજ મળે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો બેટા, આપણા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે, કારણ કે આપણા જેટલા પણ પેરેન્ટ્સ છે, એ બધાને સેલરી કેટલી મળશે, ક્યાં આગળ જબરજસ્ત પેકેજ મળશે એની પાછળ દોડવું હોય છે. બટ એ પેકેજ મેળવવા માટે, સેલરી મેળવવા માટે કે એ કમાવા માટેની જે પાથ જે હોય છે ને, જે રસ્તો જે હોય છે ને, એ રસ્તો તમારે લોકોને કઠિન હોય છે, અઘરો હોય છે. એ રસ્તો કોઈને ચૂઝ નથી કરવો, જેના કારણે પછી પાછળથી પસ્તાવો થાય છે. એન્જિનિયરિંગની અંદર પણ આવું જ કંઈક છે. શું એન્જિનિયરિંગની અંદર કોઈનો 1 CR પેકેજ નથી, 50 લાખ પેકેજ નથી? હું પોતે એન્જિનિયર છું, હું જોબ નથી કરતો પણ હું લોકોને જોબ આપું છું, હું એટલું અર્નિંગ તો કરું જ છું. તો એન્જિનિયરિંગની અંદર તમને એવા સ્ટુડન્ટ્સ મળશે જ કે જે એવું કહેતા હશે કે સાલું એન્જિનિયરિંગ કરાય જ નહીં. અને એન્જિનિયરિંગની અંદર પણ એવા સ્ટુડન્ટ્સ પણ મળશે કે જેમ કહેશે કે સાલી મારી લાઈફ બની ગઈ, મેં એન્જિનિયરિંગ કર્યું એટલે. તો ફરક ક્યાં આવે છે? ફરક એ વસ્તુનો આવે છે કે તમે એન્જિનિયરિંગની અંદર 4 વર્ષની અંદર તમે શું કરો છો ને એ બહુ વસ્તુ મેટર કરે છે. અને એન્જિનિયરિંગને એટલું બદનામ કરવામાં આવ્યું છે, એન્જિનિયરિંગમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ કેટી તો આવે જ નહીં, એન્જિનિયરિંગ કરતા હોય તો કેટી તો હોય જ નહીં, એન્જિનિયરિંગ કરતા હોય તો ભાઈ જલસા તો કરવાના જ હોય ને. એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ તો લાસ્ટ મોમેન્ટ પર પ્રિપેરેશન કરે ને, કાલે એક્ઝામ હોય એટલે આજે જ બુક પકડે ને. આવું બધું સિરીઝની અંદર, આવું બધું મૂવીઝની અંદર એટલું બધું બતાવવામાં આવ્યું છે એટલે બધાના મગજમાં એવું બેસી ગયું છે કે એન્જિનિયરિંગ મતલબ કે જલસા.
બટ એક વસ્તુ યાદ રાખજો મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ, કે વિધાઉટ એન્જિનિયરિંગ આ દુનિયા ટકે જ નહીં. એન્જિનિયરિંગ વગર આ દુનિયા ચાલે જ નહીં. તમે સવારથી ઉઠો અને રાત્રે ઊંઘો ત્યાં સુધી તમે જે વસ્તુ દિનચર્યા કરો છો એમાં સિવિલ એન્જિનિયરિંગ બી જરૂર પડે છે, મિકેનિકલની બી જરૂર પડે છે, ઈસીની પણ જરૂર પડે છે, કોમ્પ્યુટર, આઈટી, કેમિકલ, જે તમે એન્જિનિયરિંગનું નામ લઈ લો એ એન્જિનિયરિંગની જરૂર પડે ને પડે જ. એના વગર દુનિયા ચાલે જ નહીં. આ તમે લખીને રાખો. તો તકલીફ ક્યાં પડે છે? આ એક, જ્યાં સુધી તમે લોકોએ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં લાવો ને ત્યાં સુધી તમને લોકોને તકલીફ પડી જશે. જો આપણી ગુજરાતની અંદર ટિયર 1, ટિયર 2 ને ટિયર 3 કોલેજો છે. હવે આ કોલેજની અંદર તમે લોકો એડમિશન લો છો, તમને લોકોને એવું લાગે છે કે અમે એડમિશન લીધું, એન્જિનિયરિંગ બની ગયા એટલે કંપની અમને જોબ આપવા માટે ઘરે આવશે. શું આ વસ્તુ શક્ય છે? નેવર, ક્યારેય શક્ય નથી. ફોર એક્ઝામ્પલ, તમે તમારી કંપની લઈને બેઠા છો, તો તમે કેવા કેન્ડિડેટને જોબ આપશો? કેવા કેન્ડિડેટને જોબ આપશો? તમે જાતે વિચારો, આંખો બંધ કરીને વિચારો કે હું, મારી કંપની હોય, સામે કોઈ એક કેન્ડિડેટ જોબ લેવા માટે મારી જોડે આવે છે અને એ મને પૂછે છે કે સાહેબ મને નોકરી આપો, તો હું એને નોકરી આપીશ કે નહીં અને કેટલા રૂપિયાની નોકરી આપીશ? પહેલા તો આ વાત. તો તમે લોકો એ કેન્ડિડેટનો ઇન્ટરવ્યુ લેશો, તમને લાગશે કે આ વ્યક્તિ જો મારી કંપનીમાં આવ્યો તો મને ₹1,00,000 ફાયદો થશે મહિને. જો મને ₹1,00,000 ફાયદો થતો હોય તો 50,000 તો એને અપાય. તો હું એને કહીશ કે બેટા તારો મહિને 50,000 પગાર અને 50,000 તું મને એક્સ્ટ્રા કમાઈને આપશે, મારી કંપનીનો પ્રોફિટ. સીધી વસ્તુ છે, સીધો હિસાબ છે. આપણે ગુજરાતીઓ છીએ તો આપણને ધંધો કરતા આવડે. તો તમારે તમારી જાતને ક્વેશ્ચન પૂછવો પડે કે તમે જે કંપનીમાં જોબ આપવા જાઓ છો, જોબ લેવા જાઓ છો, તમે જે કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જાઓ છો, એ કંપનીને તમે કેટલા રૂપિયાનો પ્રોફિટ કરાવી શકો એમ છો? તમારી કેટલી કેપેબિલિટી છે કે તમે લોકો એ કંપનીને પ્રોફિટ કરાવશો? જો તમે તમારી એ કંપનીને જઈને એવું કીધું કે સાહેબ હું તો ફ્રેશર છું, મને તો ક્યાં, મને તમારે પહેલા 6 મહિના ટ્રેનિંગ આપવી પડશે, 6 મહિના ટ્રેનિંગ આપ્યા પછી જ હું તમને પ્રોફિટ કરાવી શકીશ. એટલે કંપની કહેશે કે ચાલુ, મારે તને પૈસા આપવાના, મારે તને સેલેરી આપવાની અને મારે તને શીખવાડવાનું. 15,000ની નોકરીમાં આવી જા. એટલે 15,000 તને શીખવાડું છું ને, એ એહસાન કરું છું. એટલે સ્ટાર્ટિંગ પગાર આપણો 15,000 રૂપિયા થાય. એટલે માર્કેટમાં થાય કે 4 વર્ષનું એન્જિનિયરિંગ કર્યું, 4 લાખ રૂપિયા ખર્ચ્યા એન્જિનિયરિંગની પાછળ ને 15,000 પગાર મળ્યો. પેલી બાજુ તો પ્યુનનો પગાર 15,000 છે, તો આટલું ખર્ચવાની ક્યાં જરૂર હતી? આ એક મગજમાં માઇન્ડસેટ ઘૂસે. બટ 4 વર્ષની અંદર તમે લોકોએ એન્જિનિયરિંગ ખાલી ભણવા ખાતર ભણ્યા હશો ને તો આ સિચ્યુએશન આવીને ઊભી રહેશે. દરેક વિદ્યાર્થી, અમે એવરી યર બૂમો પાડીને થાકી જઈએ છીએ, એવરી યર, પણ કોઈનામાં ચેન્જ નથી આવતો. 5% થી લઈને 6% સ્ટુડન્ટ્સની અંદર જ આ ચેન્જ આવે છે અને જે લોકો આ વસ્તુ ફોલો કરે છે એ લોકોને સારું કરિયર બને છે. મારા નજરમાં મારી સાથે એવા સ્ટુડન્ટ્સ બી છે કે જે 3rd યરમાં પોતાની આઈટી કંપની ખોલતા હોય અને 25 લોકોને સેલરી આપતા હોય, અને મારી નજરમાં એવા સ્ટુડન્ટ્સ બી છે કે 4 વર્ષ કમ્પ્લીટ કર્યા પછી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી પણ જોબલેસ ફરતા હોય. બંને ટાઈપના સ્ટુડન્ટ્સ મારી જોડે છે. તો ફરક ક્યાં છે? જે પેલો તમારે એ ચેક કરવાનું છે કે જે સ્ટુડન્ટે 3rd યરની અંદર કંપની ખોલી છે એને શું કર્યું છે, અને જેને 4 વર્ષ પૂરા કર્યા છે અને છતાં પણ એને જોબ નથી મળતી, એને શું કર્યું છે. તમે બંનેને એનાલિસિસ કરશો ને, તમને પોતાને આ ખબર પડી જશે કે આને મારે શું કરવાનું છે. એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ આપણે લાઈફમાં સક્સેસ થવું હોય ને તો સેક્રિફાઈસ કરવા પડશે. સેક્રિફાઈસ, સક્સેસ જે છે હંમેશા સેક્રિફાઈસ માગે. જલસા કરવાનું બંધ કરી દેવું પડે, ડિસિપ્લિનમાં રહેવું પડે, વહેલા ઉઠવું પડે, મહેનત કરવી પડે, રીડિંગ કરવું પડે, એક્ઝામ માટેની તૈયારી કન્સેપ્ચ્યુઅલ કરવી પડે, પાસ થવા માટે ના કરવી પડે, નેટવર્કિંગ કરવું પડે, પ્રોજેક્ટ બનાવવા પડે, એક્સ્ટ્રા કોર્સિસ શીખવા પડે. ઘણી બધી વસ્તુઓ છે જે આપણે કરવી પડે. આપણે આપણી પ્રોફાઇલ મજબૂત કરવી પડે, રિઝ્યુમે જે છે આપણું સ્ટ્રોંગ બનાવવું પડે, આપણી પર્સનાલિટી પર આપણે કામ કરવું પડે, આપણી કોમ્યુનિકેશન સ્કિલ પર આપણે કામ કરવું પડે. આ બધી વસ્તુઓ પર તમે કામ કરો, તમે ઓવરઓલ એક પેકેજ બનો અને પછી તમે લોકો માર્કેટમાં ઉતરો અને પછી જુઓ કે તમને સેલરી મળે છે કે નથી મળતી. મારું નામ બદલી કાઢો જો તમને સેલરી ના મળતી હોય. અમે તો એવા સ્ટુડન્ટ જોયા છે કે 4 વર્ષની અંદર પતે ને, કમ્પ્લીટ થાય ને પછી પૂછીએ ને કે બેટા બોલ બેટા પાવરનો યુનિટ, નથી ખબર હોતી. બોલ બેટા ખાલી હેલો પ્રોગ્રામ કેવી રીતે લખાય, નથી ખબર હોતી. બોલ બેટા a² + a + b નો હોલ સ્ક્વેર પૂછ્યો હોય ને તો એ બી નથી ખબર હોતી. અરે એમના સબ્જેક્ટના નામ બી ખબર નથી હોતી. આવા સ્ટુડન્ટ્સ હોય છે. અને પછી એવા સ્ટુડન્ટ્સ જ્યારે બહાર નીકળે તમને શું લાગે, તમે કંપની ચલાવતા હો, તમે આવા સ્ટુડન્ટને જોબ આપશો?
તમે તમારી ઉપર કામ કર્યું, તમે મહેનત કરી, તમે જબરજસ્ત પર્સનાલિટી પર કામ કર્યું અને છતાં પણ જો તમને લોકોને જોબ ના મળી, ફોર એક્ઝામ્પલ માની લઈએ કે ઓછા સેલરી વાળી જોબ મળી, બધું જ કર્યું, સાહેબ તમે તો કીધું તું કે આ કરો, તમે એક્સ્ટ્રા કોર્સિસ કરો, તમે પર્સનાલિટી પર કામ કરો, નેટવર્કિંગ કરો, મેં બધું જ કરી નાખ્યું, મેં કન્સેપ્ચ્યુઅલી ભણી પણ લીધું, તો હવે શું? મને તો ખાલી 15,000 વાળી નોકરી કરી, તો પેલો પ્યુન મારા કરતા સારો નહીં, મેં 4 વર્ષ આટલી બધી મહેનત કરી તો પણ 15,000 ની નોકરી મળી, તો પણ તમારે ડરવાની જરૂર નથી, બીકોઝ તમે પર્સનાલિટી પર કામ તો કર્યું જ છે ને. તો ભલે 15,000 ની નોકરી મળી હોય, 2 વર્ષ જવા દો, 3 વર્ષ જવા દો, 4 વર્ષ જવા દો, એ 15,000 પર મંથના 1.5 લાખ પર મંથ થતા વાર નહીં લાગે. જ્યારે પેલો પ્યુન જે છે ને એ 15,000 થી સ્ટાર્ટ કર્યું હશે ને, એ 4 વર્ષ પછી 20,000 પહોંચ્યો હશે, તમે 4 વર્ષ પછી 1.5 લાખે પહોંચ્યા હશો. તો શું આ પ્યુનને અને એન્જિનિયરિંગને કમ્પેર કરવા જેવી વસ્તુ છે? નેવર, ક્યારેય ના કરી શકાય વસ્તુ. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા પેરેન્ટ્સ જે લોકોને ખબર જ નથી એકચ્યુઅલી એન્જિનિયરિંગ શું છે, એ લોકો પછી એન્જિનિયરિંગને આવી રીતે બદનામ કરે છે. જો તમે લોકોએ 4 વર્ષની અંદર સરસ રીતે ક્વોલિટી વાળું એજ્યુકેશન લીધું ને, તો તમને લોકોને ક્યારેય વાંધો નહીં આવે. લખીને રાખજો, અમારી ગેરંટી છે. કોઈને જો એન્જિનિયરિંગમાં પતે ને, એન્જિનિયરિંગ પતે પછી છોકરાઓ ક્યાં હેરાન થાય છે તમને કહું. એન્જિનિયરિંગ પતે ને પછી માસ્ટર્સ કરવું હોય છે, 12થમાં આવ્યા, આપણે આપણા સ્ટુડન્ટ્સ ગભરાય છે, અને જ્યાં ગભરામણ હોય ને ત્યાં આગળ પછી સક્સેસ ના મળે. 12થમાં આવ્યા, લોકો JEE મેન્સથી ભાગે, એન્જિનિયરિંગમાં જાય એટલે ગેટ એક્ઝામથી ભાગે, ગેટ એક્ઝામથી તમે લોકો NIT IITમાં માસ્ટર્સ કરી શકો, નથી આપતી ગેટ, બહુ અઘરી હોય છે. એના કરતાં બીજી કોઈ કોલેજમાં માસ્ટર્સ કરી લે ને જ્યાં આગળ ગેટ એલાઉડ ના હોય, ગેટ વગર એડમિશન મળતું હોય. અરે બેટા, ગેટ વગર એડમિશન મળતું હશે તો જે તમે બેચલર્સમાં કર્યું એ જ માસ્ટર્સમાં કરશો, પછી ક્યાંથી તમારું કરિયર બનશે? MBA કરવું છે પણ કેટ નથી આપવી, કેટ તો બહુ ટફ હોય બેટા, કેટ ના અપાય. એવું હોય, તમારે મહેનત નથી કરવી, અને મહેનત કર્યા વગર જ જો આપણે સેલરી મળતી હોત તો હું પણ મહેનત કરવાનું બંધ કરી દત બેટા. યાદ રાખો આ વસ્તુ. મારું એજ્યુકેશન સારું હતું, મારો પોતાનો જ પર્સનલ એક્સપિરિયન્સ છે. જો તમારે જાણવો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, બીકોઝ એવા સંજોગો હતા કે જે સંજોગોની અંદર મેં NIT માંથી MTech કર્યું હતું, છતાં પણ મારી સ્ટાર્ટિંગમાં સેલરી બહુ ઓછી હતી, અને અત્યારે હું ઘણા બધા મારા જે કહેવાય ને ફેલો સ્ટુડન્ટ્સ એના કરતા આગળ છું. કેમ? એનું રીઝન શું છે? તમારી સ્ટોરી જાણવી હોય ને તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, કારણ કે હું પણ પોતે ડિપ્રેશનનો શિકાર બનેલો છું. એટલે મને ખબર છે કે એન્જિનિયરિંગની અંદર આપણા સ્ટુડન્ટ્સને એક પણ સ્ટુડન્ટ એમ કહેવાય ને કે ડિપ્રેશનમાં ના જવો જોઈએ, એક પણ સ્ટુડન્ટનું કરિયર બરબાદ ના થવું જોઈએ, એક પણ સ્ટુડન્ટ જે છે એવું ના કહેવો જોઈએ કે એન્જિનિયરિંગ ખરાબ છે. એના માટે મેં જાગૃત આવાજ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. મારું વિઝન એ હતું કે આપણા પ્લેટફોર્મ પરથી જો 10 એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ પણ જો લાઈફ ચેન્જ થાય ને તો આ ચેનલ બનાવવાનું સક્સેસફુલ છે, મને ગર્વ થશે. અને ઘણા લોકો અમને ફોલો કરે છે, ઘણા લોકો અમે કહીએ એમ કરે છે, પણ 95% સ્ટુડન્ટ્સ જે છે એ બધું જ જતું કરે છે. 12 એવું કેવું હોય છે ખબર છે, 12થમાં ઓછું રિઝલ્ટ આવ્યું એટલે શોક લાગી જાય, હવે જો એન્જિનિયરિંગ કરવું હોય, હવે જો એન્જિનિયરિંગ કરવું હોય, એન્જિનિયરિંગમાં ભૂકા બોલાવી દઉં. અને જેવું એન્જિનિયરિંગ સ્ટાર્ટ થાય બધું શાંત થઈ જાય, જલસા કરે, મૂવી જોવા જાય, નશા કરે, ઘણી બધી વસ્તુઓ છે. ગર્લ રિલેશનશિપમાં પડી જાય, અને રિલેશનશિપમાં બ્રેકઅપ થાય એટલે પછી રડવું આવે, એમાં ડિપ્રેશન આવે, અને કરિયર તો બાજુમાં જ મુકાઈ ગયું હોય. તો આ 4 વર્ષ તમારા, અનેક વસ્તુ યાદ રાખજો કે લાઈફમાં છે ને કોઈ એમ કહેતું હોય કે આટલું પતાવી દઉં પછી જલસા જ છે, તો વાત ખોટી છે. જલસા કોઈ જગ્યાએ હોતા જ નથી, તમારે મહેનત જ કરવી પડે છે. હું સવારના 10 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી મહેનત કરું છું, 12 કલાક મહેનત કરું છું. આ જે જાગૃત આવાજ ચેનલ પર અત્યારે સબસ્ક્રાઈબર હશે કે જે અમારી ઇન્કમ હશે એ ઘરે બેઠા બેઠા એમને એમ સુતા ઇન્કમ નથી થતી, કન્ટિન્યુઅસ કામ કરતા જ રહેવું પડે છે. સન્ડે પણ કામ કરું છું, 365 દિવસ કામ કરું છું, બરોબર. વાત એમ છે કે તમારે શું કરવું છે, ચોઈસ તમારી છે કે તમારે ઓર્ડિનરી લાઈફ જીવવી છે કે તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ જીવવી છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ જીવવી હશે ને તો મહેનત પણ માગશે. વિધાઉટ મહેનત તમને લોકોને ક્યારેય એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ મળશે નહીં. મહેનત, સ્માર્ટ વર્ક અને લક, નસીબ બી જરૂરી જ છે. ભગવાનની કૃપા હોય તો જ બધું શક્ય છે. તો 3 વસ્તુનો ફેક્ટર હોવો જોઈએ. તમારો મહેનત હોવી જોઈએ, સ્માર્ટ વર્ક હોવું જોઈએ, અને લક, ભગવાનનો આશીર્વાદ હોવો જોઈએ. અને ભગવાનનો આશીર્વાદ તો જ હશે કે જો તમે તમારા મમ્મી પપ્પા સાથે હશો, બાકી નહીં હોય. તો એન્જિનિયરિંગ કરતા પ્યુનની નોકરી સારી ને, વાત તદ્દન ખોટી છે. તમને કોઈ મગજમાં ભરાવે ને તો એનાથી દૂર ભાગજો. જે પોઝિટિવિટી ફેલાવતા હોય ને એની જોડે રહેજો,
તો તમને લોકોને ઘણો ફાયદો થશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.